ગીર સોમનાથના યાત્રાધામ પ્રાચી તીર્થમાં આવેલ તત્કાલ હનુમાન મંદિરે બટુક ભોજન તેમજ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દરેક બાળકો દર પૂનમે પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે। યાત્રાધામ પ્રાચી તીર્થમાં અતિ પૌરાણિક તત્કાલ હનુમાન મંદિર આવેલું છે, જેમાં પ્રાચી તીર્થના યુવાનો તન મન અને ધનથી સેવા આપે છે, જેમાં દર પૂનમે બટુક ભોજન, સત્સંગ, ભજન, ચિંતન જેવા કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં પ્રાચી તીર્થના દરેક બાળકો દર પૂનમે પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે। આજે પ્રાચી તીર્થમાં તત્કાલ હનુમાનજી મહારાજનું મંદિર છે, તો અમે દર પૂનમે અહીંયા બટુક ભોજનનું આયોજન કરીએ છીએ અને ભજન કીર્તનનું આયોજન કરીએ છીએ અને પ્રાચીના આજુબાજુના ઇલાકાના લોકો છે એ દાતા તરીકે અમને સપોર્ટ કરે છે અને અમે તન મન ધનથી આ કાર્યક્રમ કરીએ છીએ દર પૂનમમાં અને બહોળી સંખ્યામાં નાના નાના બાળકો આવે છે પ્રસાદી લેવા। આ કાર્યક્રમમાં બટુક ભોજન પ્રાચી તેમજ આજુબાજુના ગામના સેવકો દ્વારા બટુક ભોજનના ભક્તો તન મન અને ધનથી સેવા આપે છે। આ મંદિર પ્રાચી ગામની મધ્યમાં આવેલું છે। શનિવાર અને મંગળવાર તેમજ પૂનમના દિવસે અહીંયા મેળા જેવો માહોલ હોય છે। યાત્રાળુ દર્શન કરીને ધન્યતા અનુભવે છે। દીપક જોશી, CN24 ન્યૂઝ, ગીર સોમનાથ।